નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજની વિડીયોમાં વાત થશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કાલપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજ માટે ફાળવ્યા છે કરોડો રૂપિયા. ત્યારે વાત થશે વાતાવરણમાં આવશે પલટો, રેનકોટ અને સ્વેટર પણ તૈયાર રાખજો. ત્યારે વાત થશે સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી મામલે મોટો ખુલાસો થયો છે. પવનની દિશા બદલાતા ઠંડીમાં મળશે હવે રાહત. ત્યારે આગળ વાત થશે અમદાવાદમાં પીજી બાબતે બબાલ થયેલી જોવા મળી છે. ત્યારે વાત થશે રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. બાબા સીતારામ મડુલીનો પાટોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વાત થશે પાયલનું સરઘસ કાઢનારી સરકાર કાર્તિકનો વરઘોડો કાઢશે કે નહીં. ત્યારે વાત થશે ઘેની પ્રવાહી પીવડાવીને વૃદ્ધાઓને લૂંટતા 3ને પોલીસે દબોચી લીધા છે. ત્યારે આગળ વાત થશે ગુજરાતના કેડરના આઈપીએસ ડોક્ટર શમશેરસિંહની બીએસએફમાં નિમણૂક કરવામાં આવી છે. ત્યારે વાત થશે આઈઆરસીટીના નામે 9.83 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. ત્યારે આગળ વાત થશે નવી મહાનગરપાલિકામાં વર્ગ 1 અને 2ની જગ્યાઓ પર ભરતી કાર્યક્રમ યોજાશે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ગુજરાતમાં નવી મહાનગરપાલિકાની સરકારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, નડિયાદ, વાપી, નવસારી, મહેસાણા, ગાંધીધામ, પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જ્યારે રાજ્ય સરકારે નવી જાહેર કરાયેલી મહાનગરપાલિકાઓમાં ભરતીને લઈને જગ્યા ભરવા માટે મંજૂરી પણ આપવામાં આવી છે. મહાનગરપાલિકાઓની વર્ગ 1 અને 2ની જગ્યાઓ ભરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈઆરસીટીસીના નામે 9.83 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. અમદાવાદના સિનિયર સિટીઝને આઈઆરસીટીસીમાં પેમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પેમેન્ટ ન થતાં તેમણે ઓનલાઈન આઈઆરસીટીસીનો હેલ્પલાઇન નંબર લઈને ફોન કર્યો હતો. ત્યારે અજાણી વ્યક્તિએ આઈઆરસીટીસી હેલ્પલાઇનમાંથી વાત કરતા હોવાનું જણાવીને તેમને વોટ્સઅપ પર મેસેજ કરીને એપ્લિકેશનની પીડીએફ મોકલી હતી. ત્યારબાદ તેમના ખાતામાંથી અલગ 3 ટ્રાન્ઝેક્શન દ્વારા 9 લાખથી વધુ રકમ ઉપડી ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત કેડરના આઈપીએસ ડોક્ટર શમશેરસિંહની બીએસએફમાં નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત કેડરના આઈપીએસ ડોક્ટર શમશેરસિંહની બીએસએફમાં નિમણૂક કરવામાં આવી છે. જેઓ 1991ની બેચના આઈપીએસ અધિકારી છે. જેઓ વર્તમાનમાં એસીબીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. કેન્દ્રીય ગૃહ વિભાગે મંજૂરી આપી છે. બીએસએફમાં એડીજી તરીકે ડોક્ટર શમશેરસિંહની નિમણૂક કરવામાં આવી છે, જેમણે એસીબી ગુજરાતમાં ખૂબ સારી કામગીરી પણ કરી છે. સાથોસાથ તેઓ આગવી છાપ પણ ધરાવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘેની પ્રવાહી પીવડાવીને વૃદ્ધાઓને લૂંટતા 3 આરોપીને દબોચી લેવામાં આવ્યા છે. રાજકોટમાં વૃદ્ધાઓને પીણું પીવડાવીને અર્ધ બેભાન કરીને ફડાકા ઝીકીને સોનાના દાગીના તેમજ રોકડ સહિતની મત્તાની લૂંટ ચલાવીને નાશથી છૂટતા દંપતીને તાલુકા પોલીસની ટીમે સકંજામાં લઈને કાર્યવાહી હાથ ધરી છે. આ બિલડીએ માધાપર ગામ પાસે રહેતા વૃદ્ધાને, મોચી બજાર અને તિલક પ્લોટમાંથી રહેતા વૃદ્ધાને, નાગરિક બેંક ચોક તેમજ માવડીમાં રહેતા વૃદ્ધાને સરકારી દવાખાનું બતાવવાનું કહીને પીણું પીવડાવીને લૂંટી લીધા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાયલનું સરઘસ કાઢનારી સરકાર કાર્તિકનો વરઘોડો કાઢશે કે કેમ? અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીનો સરઘસ કાઢનાર પોલીસ અમદાવાદમાં આરોપી કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે એવો સવાલ કોંગ્રેસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પૂછ્યો છે. તેમણે સરકાર પર સવાલો કર્યા છે કે ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલનો વરઘોડો નીકળશે કે નહીં. કાર્તિક પટેલનો વરઘોડો કાઢવાની સરકારમાં હિંમત છે? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિકનો વરઘોડો કાઢશે કે કેમ? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાપા સીતારામ મડુલીનો પાટોત્સવ. કચ્છના અબડાસા તાલુકાના નલિયા ગામે બાપા સીતારામ મડુલીનો પાટોત્સવ યોજાયો હતો. પાટોત્સવમાં શોભાયાત્રા, યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન થયું હતું. સાથે 14મા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં
ભૂખ્યાજનોને ભોજન કરાવવામાં આવ્યું અને સંતવાણી તથા હવન જેવી ધાર્મિક વિધિઓ દ્વારા બાપાના સદગુણોને યાદ કરવામાં આવ્યા હતા. આ પાટોત્સવે ધાર્મિક ભાવના સાથે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ પણ સર્જ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ઇફકો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો જાહેર કરાયો છે, જેના પગલે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રાસાયણિક ખાતરના વધેલા ભાવ અંગે રાજકોટના ધોરાજી ખેડૂતોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ખાતર વગર ઉનાળુ વાવેતર શક્ય નથી. એક તરફ દેશી ખાતર મળી રહ્યું નથી અને બીજી તરફ રાસાયણિક ખાતરનો ભાવ વધારીને સરકાર ખેડૂતોની કમર તોડી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પીજી બાબતે બબાલ. અમદાવાદમાં પીજી બાબતે બબાલ બાદ સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રીન ગ્લેન્ડ્સ સોસાયટીમાં પીજી અને ભાડુઆતો માટે નિયમ બનાવવામાં આવ્યા છે. જો આ નિયમ પાળવામાં ન આવે તો તેની પાસેથી 10,000 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવશે. સોસાયટીની અંદર અને બહારના નિયમોના બેનરો પણ લગાવવામાં આવ્યા છે અને પીજી હટાવવા માટેની માંગ પણ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પવનની દિશા બદલાતા ઠંડીમાં મળશે રાહત. ગુજરાત રાજ્યના મોટા ભાગના જિલ્લાનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 6 ડિગ્રીનો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ છે કે અત્યાર સુધીમાં જે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા હતા તેને બદલે પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફ થઈ છે, જેના કારણે તાપમાનમાં આંશિક વધારો થતાં ઠંડીથી રાહત મળી છે. 24 થી 36 કલાક તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નહીવત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી મામલે મોટો ખુલાસો. સૈફ અલી ખાન પર હુમલો કરનારા આરોપી શરીફ ફૂલનું જન્મ પ્રમાણપત્ર બહાર આવ્યું છે, જે મુજબ તે બાંગ્લાદેશના ઝાલોકાઠીનો રહેવાસી છે. આ સાથે એમ પણ સામે આવ્યું છે કે આરોપીએ શક્ય તેટલી વહેલી તકે બાંગ્લાદેશ ભાગી જવાની યોજના બનાવી હતી, પરંતુ તે પોતાની યોજનાને અમલમાં મૂકે તે પહેલા પોલીસે સાથે તે ઝડપાઈ ગયો હતો અને બાંગ્લાદેશ ભાગી જવાની તેની યોજના નિષ્ફળ પણ ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાતાવરણમાં આવશે પલટો. રેનકોટ અને સ્વેટર પણ તૈયાર રાખજો. જાન્યુઆરીના અંતમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. પવન સાથે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આ વચ્ચે 22 જાન્યુઆરી સુધીમાં કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે. વધુ ઠંડે પડે તેવી આગાહી પણ તેમણે કરી છે. 27 થી 29 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે અને કેટલાક ભાગમાં માવઠાની પણ શક્યતા રહેલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજ માટે ફાળવ્યા છે કરોડો રૂપિયા. મુખ્યમંત્રીએ કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ અંતર્ગત કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને 4 લેન સહિતના કામો માટે 220 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેમાં રાધનપુર ભીલટ માર્ગમાં ક્રોસિંગ બ્રિજ બનાવવા માટે 53 કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમાં રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કુલ 440 કરોડના ખર્ચે કાલુપુર અને સાળંગપુર ઓવરબ્રિજ કન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.